હેલો એવરીવન, જય હિન્દ, જય ભારત, જય ગિરનારી. હું છું પ્રોફેસર કેતન અને આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે એક ખૂબ જ સુંદર મજાનો સબ્જેક્ટ જે છે IKS, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. ગુજરાતી થાય છે ભારતીય જ્ઞાન પરંપરા. જી મિત્રો, જેવી રીતે આપણને ખબર છે કે ભારતીય સરકારે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 લોન્ચ કરી. તો એ ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ઘણા બધા વિષયો જે એમાં ઇન્ક્લુડ કરેલા છે. એમાં સાયન્સ સ્ટ્રીમ હોય, કોમર્સ સ્ટ્રીમ હોય કે આર્ટ્સ સ્ટ્રીમ હોય, કોઈ પણ કોલેજ કક્ષાએ કોઈ પણ સ્ટ્રીમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અમુક એક્સ્ટ્રા સબ્જેક્ટ્સ એમાં એડ કરેલા છે. અને એમાંનો સૌથી જો શ્રેષ્ઠ અને બેસ્ટ સબ્જેક્ટ જે ફક્ત સિલેબસ પૂરતો લિમિટેડ નથી પણ આપણા જીવનના રિયલ કેવી રીતે આપણા જીવનમાં કેવી રીતે એને આપણે ઉપયોગ કરી શકીએ એ રીતનો એક સબ્જેક્ટ એડ કરેલો છે, એ છે IKS. મિત્રો, આપણને બધાને ખબર છે, આપણે અવારનવાર યુટ્યુબમાં સાંભળતા હોય છે કે ભારતીય સંસ્કૃતિ કેટલી મહાન છે. યસ, ભારતીય સંસ્કૃતિની જો વાત કરવામાં આવે તો એ કેટલી દિવ્ય છે, કેટલી ભવ્ય છે, એનો ભવ્ય ઐતિહાસિક વારસો છે. અત્યાર સુધી આપણે આ બધી વાતો સાંભળતા અને આ ભારતીય સંસ્કૃતિની દિવ્યતા ફક્ત આપણે ધર્મ ગ્રંથોની અંદર જોઈતી. એટલા માટે આ એક ધાર્મિક જ્ઞાન તરીકે આને ઓળખવામાં આવતું. આ મોટામાં મોટી આપણી ભૂલ કે જે આપણી દિવ્ય સંસ્કૃતિ છે એ ફક્ત આપણે ધર્મના માધ્યમથી આપણે ગ્રહણ કરતા અને લોકો એટલા માટે જ એનાથી દૂર હતા કે આ જે ભારતીય સંસ્કૃતિની દિવ્યતા છે એ એક પ્રકારનું ધાર્મિક નોલેજ છે. એને રિયાલિસ્ટિક, એને ટેકનોલોજી, એને આર્કિટેક્ચર, એને આયુર્વેદા, એને હોસ્પિટલ, આવા બીજા અન્ય વિષયોથી એને કંઈ લેવા દેવા નથી. તો મારા મત મુજબ આ જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે એ ખરેખર બહુ પહેલાં, ઘણા વર્ષો પહેલાં સિલેબસની અંદર ઇન્ક્લુડ કરવામાં આવતો જોઈતો હતો. કારણ કે આ સબ્જેક્ટ ભણ્યા પછી અત્યારની યંગ જનરેશનને ખ્યાલ આવે છે કે રિયલમાં ખરેખર આપણા જે વેદો છે, આપણા જે ઉપનિષદો છે, આપણા જે ઉપવેદો છે, આપણી જે ગુરુ પરંપરા છે, ગુરુકુલ પરંપરા છે, આપણા જે મહાન ગ્રંથો છે, એ ગ્રંથોની અંદર ફક્ત ને ફક્ત ધર્મ અને ઈશ્વરનું જ્ઞાન નથી. ધર્મ અને ઈશ્વરની સાથે સાથે જીવન કેવી રીતે જીવવું જોઈએ, જીવનમાં આગળ કેવી રીતે વધવું, અને જે ભવ્ય ઐતિહાસિક આપણો વારસો છે, જે સમયે કોઈ ટેકનોલોજી નથી, કોઈ ગૂગલ નહોતું, એ સમયે હજારો પાનાના આ વેદો અને ઉપનિષદો લખાઈ ગયા છે. અને એની અંદર એ કેવી માહિતી આપી એ વેદોમાં હજારો વર્ષ પહેલાં. કોઈ ગૂગલ નહોતું, કોઈ યુટ્યુબ નહોતું, છતાં પણ આપણા ઋષિમુનિઓએ આટલા વિશાળ વેદો લખ્યા જેની અંદર અપાર જ્ઞાન અને પ્લસ અનુભૂતિ, જે રિયલ જ્ઞાન છે તે ચરિતાર્થ કરેલું છે. તો એ જ્ઞાન અત્યાર સુધી ભારતીય યંગસ્ટરને આમ જોઉં તો કે આપવામાં આવેલું નહોતું. એટલે જ મેં પહેલાં કીધું કે આ એક સિલેબસનો સબ્જેક્ટ બહુ પહેલેથી ઇન્ક્લુડ કરેલો હોત તો કદાચ અત્યારે જે યંગસ્ટર્સ આપણા જે છે એ લોકો આપણો ભવ્ય વારસો, જે ઐતિહાસિક વારસો છે એને સમજી નથી શક્યા, અથવા તો એ થોડાક ડાયવર્ટ થઈ ગયા છે, એ કદાચ ડાયવર્ટ ન થયા હોત જો આ વિષય બહુ પહેલાં સિલેબસની અંદર ઇન્ક્લુડ કરેલો હોત. તો આ તો આપણા સબ્જેક્ટ વિશેની વાત થઈ કે બહુ પહેલાં જરૂર હતી, કારણ કે આની અંદર અમુક પ્રકારની એવી હકીકતો છે, અમુક પ્રકારના એવા તથ્યો છે કે જે તથ્યોથી આપણને ખબર પડે છે. નાઉ ધ મેઇન પોઈન્ટ ઓફ ધીસ સબ્જેક્ટ કે ભારતીય જ્ઞાન જે ઐતિહાસિક ધરોહર છે એ ફક્ત ધાર્મિક જ્ઞાન નથી, એ એક પ્રકારનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે, એક પ્રકારનો સાયન્ટિફિક દ્રષ્ટિકોણ છે કે જે તમને જીવન, ધર્મ અને ઈશ્વર આ ત્રણેય વિષયો વિશે બહુ ડિટેલમાં માહિતી આપે છે. જીવન કેવી રીતે જીવવું, જીવનની અંદર કેવા સિદ્ધાંતો રાખીને જીવવું, કેવા દ્રષ્ટાંતો રાખીને જીવવું. અને જે દિવ્યતા અને ભવ્યતા તો એ છે કે જે સમયે પૂરા વિશ્વના લોકોને શિક્ષણ, જ્ઞાન વિશે કંઈ આઈડિયા જ નહોતો, એ સમયે એનો અંદર એક ટોપિક છે નાલંદા વિશ્વવિદ્યાલય. નાલંદા વિશ્વવિદ્યાલય એટલી ભવ્ય અને પવિત્ર વિદ્યાલય હતી જેની અંદર પૂરા વિશ્વના, આખા વિશ્વના તજજ્ઞો, આખા વિશ્વના સૌથી શ્રેષ્ઠ
વિદ્વાનો, આવતા આખા વિશ્વના જે કંઈ પણ ખોજી વ્યક્તિઓ છે, જેને સત્ય જાણવાની ઈચ્છા હતી, સત્યના પ્રયોગો કરવાની ઈચ્છા હતી, એવા આખા વિશ્વના સૌથી શ્રેષ્ઠ વિદ્વાનો ભારતની અંદર રહેલી નાલંદા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવતા, પ્રયોગો કરવા માટે આવતા, કે જ્યારે કોઈને શિક્ષણનો કંઈ આઈડિયા જ નહોતો. તો આવી મહાન નાલંદા યુનિવર્સિટી ભારતમાં હતી અને એની અંદર એજ્યુકેશન પણ ભારતીય પરંપરા અનુસાર, ભારતીય પરંપરાના વિદ્વાનો, આચાર્ય દેવો એ જે હતા એ નાલંદા યુનિવર્સિટીની અંદર આખા વિશ્વને જ્ઞાનનો સંચાર કરતા. તો આવી જાયન્ટ યુનિવર્સિટી, મલ્ટીનેશનલ યુનિવર્સિટી જ્યારે ક્યાંય નહોતી, એ સમયે ક્યાં હતી? તો કે ભારતની અંદર. તો આવા તો ઘણા બધા નિયમો છે કે જે ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં જે અત્યારના યુવા લોકો જે દૂર થઈ ગયા છે, જેને ભારતીય સંસ્કૃતિને એક ધાર્મિક અને કે ને કે 60 યર્સ પછી ધાર્મિક વિધિઓ કરવી હોય તો જ આવા બધા વિષયોનું અધ્યયન કરવું જોઈએ, એ જે મેન્ટાલિટી આજના યંગસ્ટરની હતી, એ કદાચ આ સબ્જેક્ટ જો તમે સ્ટડી કરેલો હશે તો તમને આઈડિયા આવેલો હશે કે આ જે આપણી ભારતીય સંસ્કૃતિ ધરોહર છે, જે જ્ઞાન છે, એ પ્યોર સાયન્સ છે, એ સાયન્ટિફિક બેઝ ઉપર આધારિત છે. આજથી મને ખ્યાલ છે ત્યાં સુધી કે એક ઋષિ થઈ ગયા, તેને કીધું હતું કે એક સમયે 200-300 વર્ષ પહેલાંની વાત છે કે વા સાથે વાતું થશે. એ સમયે આવી ભવિષ્યવાણી કરેલી હતી કે વા સાથે વાતું થશે. ત્યારે કોઈ ટેલિફોન નહોતા, મોબાઈલ નહોતા, 200-300 વર્ષ પહેલાં, છતાં એ આગાહી થઈ હતી. તો એ કયું જ્ઞાન હતું કે કોઈ પણ પ્રકારની ટેકનોલોજી વગર તમે ભવિષ્યમાં જે સંશોધનો થવાના છે એના વિશે તમે પૂર્વ જાણકારી મેળવી શકો. તો આના અંદર છુપાયેલો છે ભારતીય સંસ્કૃતિનો મહાન ઇતિહાસ. અને એ ભારતીય સંસ્કૃતિનો મહાન ઇતિહાસ આ સબ્જેક્ટની અંદર વણેલો છે. આ સબ્જેક્ટની અંદર ચરિતાર્થ કરવામાં આવેલો છે કે જેની અંદર ભારતીય જ્ઞાન, ગુરુકુલ પરંપરા, વેદો, ઉપનિષદો, તે સમયનું વિજ્ઞાન, તે સમયની અંદર ગણિતાચાર્ય જે થઈ ગયા છે, ભારતની અંદર એવા મહાન ગણિતાચાર્ય, વૈજ્ઞાનિકો થઈ ગયા છે, એ સમયની અંદર ટેકનોલોજી વગર પણ કેટલું વિશાળ અને કેટલું મહાન કાર્ય ભારતની અંદર થયું છે, એ વિષય હવે તમારા સિલેબસમાં કોલેજ લેવલે એઝ અ ઇલેક્ટિવ સબ્જેક્ટ તરીકે એડ થયો છે, જે IKS તરીકે ઓળખાય છે. તો આ મહાન વિષય વિશે પણ આપણે આગળ જોશું. પણ આ એક નાનકડો એવો ઇન્ટ્રોડક્શન કે જે IKSની અંદર આખા વિષયની અંદર ઇન્ક્લુડ કરેલો છે કે આની અંદર જે કંઈ પણ જ્ઞાન છે, આની અંદર જે કંઈ પણ વિષય આપવામાં આવેલો છે, જો તમે એને ગહન અને ડિટેલથી તમે સ્ટડી કરો તો તમને ખરેખર ખબર પડશે કે ભારતીય સંસ્કૃતિ એની મહાનતા શું છે. અને ભારતીય સંસ્કૃતિ મુજબ જો ફોલો કરી અને જો જીવન જીવવામાં આવે તો એના ઘણા બધા બેનિફિટ્સ છે, ઘણા બધા ફાયદાઓ છે, જે આપણે આ વિષયની અંદર ડિટેલમાં જાણશું. તો આ હતો IKS, ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો એક નાનકડો એવો પરિચય. હજી નવા વિડીયોઝ આ સબ્જેક્ટ ઉપર બનાવવામાં આવશે. તો ત્યાં સુધી બનેલા રહો અમારી આ યુટ્યુબની ચેનલ ઉપર. થેન્ક યુ સો મચ. જય ગિરનારી. હું છું પ્રોફેસર કેતન. ટિલ ધેન, જય ગિરનારી. થેન્ક યુ સો મચ.